ચાઇના પ્લાસ 2025 જ્યાં તમને જોવા મળશે પ્રોસેસિંગ મશીનરીઝ, એ પછી હોઈ શકે એક્સટ્રુઝન હોઈ શકે, ઇન્જેક્શન મોલ્ડિંગ હોઈ શકે, કમ્પ્રેશન મોલ્ડિંગ હોઈ શકે, ફિલામેન્ટ વાઇન્ડિંગ હોઈ શકે, રોટો મોલ્ડિંગ હોઈ શકે. આપણે વાત કરીશું થર્મોપ્લાસ્ટિકની, એમાં પોલીઇથિલિન ટરફથેલેટ, PEHD, પછી પોલીવિનાઇલ ક્લોરાઇડ, LD એટલે કે લો ડેન્સિટી પોલીઇથિલિન, પોલીપ્રોપિલિન, પોલીસ્ટાયરીન, અધર્સ એટલે કે રિસાયકલ પ્લાસ્ટિક્સ. આપણે વાત કરીશું થર્મોસેટની, જ્યાં તમને મળશે અવનવા બાયોડિગ્રેડેબલ રેઝિન્સ. એમાં આવશે અનસેચ્યુરેટેડ પોલિએસ્ટર રેઝિન્સ, ઇપોક્સી રેઝિન્સ, પોલીયુરેથેન, બરાબર. એન્જિનિયરિંગ પ્લાસ્ટિકની વાત કરીએ તો ABS છે, પોલીકાર્બોનેટ છે. હજી વાત કરીએ તો ફિલર્સ છે. હજી બી આગળ વધીએ તો ઇલાસ્ટોમર છે, રબર છે, એડેસિવ છે, પોલિયોલ્સ છે, અને આ સિવાય દુનિયાભરના પ્લાસ્ટિકને લગતા નવા ઇનોવેશન્સ છે, રિસર્ચ પેપર છે, પ્રેઝન્ટેશન્સ છે. આજે દુનિયા કયા સ્કેલ ઉપર જે આ પ્લાસ્ટિકની સર્ક્યુલર ઇકોનોમીને એડવાન્સ તરીકેથી જોઈ રહી છે, એ જરૂર વિચારજો. આજે રિસાયકલ પ્લાસ્ટિકને દુનિયા સલામ કરી રહી છે. એમાં તમે ઇનોવેશન નહીં લાવ્યું ને તો જ નવાઈ છે, કારણ કે આના માટે તમારે હવે નવી ટેકનોલોજી, નવી પ્રોસેસને એડેપ્ટ કરવાની જરૂર છે. અધરવાઇઝ તમે થોડાક પાછળ રહી જશો, કારણ કે દુનિયા તમારા ઊભા રહી જવાથી ઊભી નથી રહેવાની. દુનિયા એના ઉપર આગળ વધે જ છે. આજે કાર્બન ફૂટપ્રિન્ટ ઉપર, એન્વાયરમેન્ટ ઉપર, સસ્ટેનેબિલિટી ઉપર, બાયોડિગ્રેડર ઉપર દુનિયાભરના લોકો કામ કરે છે. આજે આપણે દુનિયાની મોટી ટેકનોલોજી, ફ્યુચર મટીરિયલની સાથે તાલ મિલાવવો હોય ને તો ચાઇના પ્લાસ 2025 અવશ્ય મુલાકાત કરો. જર્મન, ઓસ્ટ્રિયન, US, ઓસ્ટ્રેલિયા, ઇવન દુનિયાના ઘણા બધા રિજનમાંથી લોકો પોતાના પ્રેઝન્ટેશન્સ લઈને આવે છે. આ બધી વસ્તુને શીખવા, જાણવાની, જોવાની જરૂર છે. કોઈ પણ એક સારો વિચાર ધરાવતો વ્યક્તિ જાશે ને તો એને ઇન્ડસ્ટ્રીઝને એક સ્કેલ ઉપર જોશે. 15, 16, 17, 18 અને 19 ચાઇના પ્લાસ 2025, શેન્ઝેન, ચાઇના.